શ્રી શિવ મહાપુરાણમાંથી પાર્વતીજીનો બીજો જન્મ હિમાલય અને મેનાની પુત્રી તરીકે. દક્ષના પુત્રી સતીએ યજ્ઞમાં દેહ ત્યાગ કર્યો. પછી તેણે હિમાલયને ત્યાં જન્મ લઈ અને ઉગ્ર તપ કર્યું અને પુનઃ શિવને પતિ તરીકે પ્રાપ્ત કર્યા. તો તેમના પરમ પુરુષાર્થની પાવનકરી કથા. બ્રહ્મા બોલ્યા કે હે મુનિ, જે સમયે શંકર અને સતી હિમાલય પર રહી અને લીલા કરતા હતા ત્યારે હિમાલયના પત્ની મેનાને સતી પ્રત્યે પુત્રીભાવ ઉત્પન્ન થયો હતો. મેનાનો આવો સ્નેહ સતી જાણતા હતા. જ્યારે સતીએ પિતાના યજ્ઞમાં થયેલા અનાદરથી ક્રોધે ભરાઈ અને દેહ ત્યાગ કર્યો ત્યારે તેમને હિમાલયના પત્ની મેના યાદ આવતા સતીએ હૃદયમાં એવું ઈચ્છ્યું હતું કે હવે હું મેના રાણીની પુત્રી થઈશ.